પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃત આત્માની શાંતિ માટે પાટણ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી। કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ તેમજ NSUI દ્વારા સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા હતા। તેમજ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોત બદલ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હુમલો કરનાર આતંકવાદીઓ સામે રોષ પ્રગટ કર્યો હતો। આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। આમ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા।